કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે FI BCOMમાં બિઝનેસ ઇકોનોમિક્સનું પેપર છે. એમાં આજે આપણે જોઈશું કે બીજો યુનિટ, પહેલો યુનિટ આજે પૂરો કર્યો છે. આપણે બીજા યુનિટ વિશે ચર્ચા કરીશું. તો બીજા યુનિટમાં સૌથી પ્રથમ આપણો ક્વેશ્ચન છે કે માંગ વિધેય. તો માંગ વિધેય કોને કહેવાય? તો માંગ વિધેય જે પ્રશ્ન છે એ આપણે મોટો એટલે કે 14 માર્ક્સમાં પૂછાય એવો નથી, શોર્ટ ક્વેશ્ચન છે, એટલે નાનો એવો જ પ્રશ્ન છે સાવ. તો માંગ વિધેય કોને કહેવાય? કોઈ પણ વસ્તુની માંગ અનેક પરિબળો ઉપર આધારિત હોય છે. તો આ પરિબળોને નિર્ણાયક પરિબળો કહેવાય છે. એટલે કે જે વસ્તુની માંગ હોય છે એ અનેક પરિબળો ઉપર, જે પરિબળો ઉપર આધારિત હોય એને માંગના નિર્ણાયક પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. માંગ અને નિર્ણાયક પરિબળો વચ્ચેના વિધેયાત્મક સંબંધોને માંગ વિધેય કહેવામાં આવે છે. હવે પહેલાં જોઈએ તો માંગ અને એના નિર્ણાયક પરિબળો વચ્ચેનો જે સંબંધ છે, વિધેયાત્મક સંબંધ છે, એને આપણે માંગ વિધેય કહેવામાં આવે છે. તો હવે વિધેયાત્મક સંબંધ એટલે કાર્યકારણનો સંબંધ. કાર્યકારણમાં તો આપણને એટલો ખ્યાલ આવી શકે કે કાર્ય અને સામે એનું કારણ હોય છે. તો સમીકરણના રૂપમાં જોઈએ તો dx બરાબર f કાઉન્સમાં px py mte u. તો આ સમીકરણમાં dx એટલે કે x વસ્તુની માંગ છે, એટલે કોઈ પણ x વસ્તુ તરીકે આપણે ધારી લેવાની અને એ વસ્તુની માંગ છે. px એટલે કે x વસ્તુની કિંમત, એટલે કે જે વસ્તુ આપણે ધારી છે, જે વસ્તુની માંગ છે, એ વસ્તુની માર્કેટમાં કિંમત કેટલી છે. py એટલે કે x સાથે સંબંધિત વસ્તુઓની કિંમત. તો આપણે કિંમત ધારી છે તો એની સાથે બીજી વસ્તુ જે સંબંધિત છે એ વસ્તુની કિંમત કેટલી છે. m એટલે કે ગ્રાહકોની આવક કેટલી છે. t એટલે ગ્રાહકોની અભિરુચિ, પસંદગી, ટેવ. e એટલે ગ્રાહકોની અપેક્ષા કેટલી છે. અને u એટલે કે અન્ય પરિબળો. અને f એટલે વિધેયાત્મક કે કાર્યકારણનો સંબંધ. તો આ સમીકરણ સૂચવે છે કે x એ વસ્તુની માંગ, px py m t e અને u વિધેય છે, એટલે કે x વસ્તુની માંગ છે, px py m t e અને u પર આધારિત છે. તો આમ px py m t u અને u માંથી કોઈ પણ પરિબળ બદલાય તો માંગ પણ બદલાય છે. હવે આપણે જોઈએ તો માંગના નિર્ણાયક પરિબળો. માંગને કયા કયા પરિબળો અસર કરે છે? તો સૌપ્રથમ આવે છે કે વસ્તુની કિંમત. તો માંગને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ જો હોય તો એ વસ્તુની કિંમત છે. એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં એની માંગમાં સામે ફેરફાર થયેલ જોવા મળે છે. દાખલા તરીકે જો વસ્તુની કિંમત વધતી હોય તો સામે એની માંગ ઘટે છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતો હોય તો સામે એની માંગમાં વધારો થાય છે. કે અન્ય પરિબળો જો સ્થિર હોય તો સામાન્ય રીતે કિંમત ઘટતા વસ્તુની ખરીદી વધે છે, અને કિંમત વધતા વસ્તુની ખરીદી ઘટે છે. તો આમ સામાન્ય રીતે કિંમત અને માંગ વચ્ચે આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ઉપરની અનુસૂચિ દર્શાવે છે કે અર્થશાસ્ત્રીઓ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધને માંગનો નિયમ કહે છે. હવે આગળ આપણે માંગનો નિયમ જોવાનો છે. તો અત્યારે આપણે સામાન્ય રીતે જોઈ લઈએ કે માંગનો નિયમ એટલે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ હોય એને આપણે શું કહેવાય છે? માંગનો નિયમ કહેવામાં આવે છે. હવે આ માંગના નિર્ણાયક પરિબળોમાં જે આપણને આકૃતિ આપી છે એ આપણે આકૃતિ ન દોરો તો પણ ચાલે છે, અને દોરવી હોય તો દોરી શકો તો વધારે સારું. આકૃતિમાં OX ધરી ઉપર આપણને આપ્યું છે માંગનું પ્રમાણ છે, OY ધરી ઉપર એકમ દીઠ કિંમત કેટલી છે. તો DD છે એ શું કહેવાય છે? માંગ રેખા એટલે ડિમાન્ડ રેખા છે. GH બિંદુ બતાવે છે કે O થી એ કિંમતે માંગ કેટલી હોય છે, O થી E સુધીની, અને O થી B કિંમત હોય છે ત્યારે માંગ હોય છે O થી F સુધીની. એટલે કે આપણે જોઈ શકો છો કે O થી B સુધીની જ્યારે કિંમત હોય ત્યારે એની સામે માંગ કેટલી આપી છે? O થી E સુધીની. અને કિંમતમાં જ્યારે વધારો થાય છે કે O થી E સુધીની, ત્યારે એની સામે માંગ કેટલી છે? કિંમતમાં જ્યારે વધારો થાય છે O થી A સુધીનો, ત્યારે એની માંગ ઘટી જાય છે કેટલી? O થી E સુધીની. એટલે આપણે એટલું કહી શકીએ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ત્યાર પછી આવે છે સંબંધિત વસ્તુઓની કિંમત. કેટલીક વસ્તુઓ વચ્ચે અવેજી સંબંધ હોય છે, તો કેટલીક વસ્તુઓ વચ્ચે પૂરક સંબંધ હોય છે. ચા અને કોફી જોઈએ તો એકબીજાના શું છે? અવેજી છે. ગરમ પાણીની જરૂરિયાત ચા અથવા તો કોફી વડે સંતોષી શકાય છે. પત્તી, ચા, ખાંડ એકબીજાની શું છે? પૂરક વસ્તુ છે. હવે આપણે ચા બનાવીએ છીએ તો એના માટે પાણી જોઈએ. તો ચા અને પાણી એકબીજાનું શું થયું? પૂરક વસ્તુ. એટલે કે એક હોય તો જ બીજું મળી શકે. અને અવેજી વસ્તુ એટલે કે ચા અને કોફી. ચાના અથવામાં આપણે કોફીનો ઉપયોગ કરી શકીએ છીએ. કે ચાની કિંમત વધે તો કોફીની માંગ પણ
વધે છે. શા માટે? કારણ કે ચા પીનારા વ્યક્તિઓ ચાની કિંમત વધવાને કારણે કોફીની માંગ કરશે અને એની સામે જો કોફીની કિંમતમાં વધારો થઈ જશે તો કોફી પીનારા વ્યક્તિઓ છે એ ચાની માંગમાં વધારો કરે છે. તો એવી જ રીતે આપણે આકૃતિ દોરી છે. આકૃતિમાં કોફીની માંગ બતાવી છે અને ખાંડની માંગ બતાવી છે અને સામે ચાની કિંમત બતાવી છે. તો એક આકૃતિમાં વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આપણે જોઈએ તો આકૃતિમાં માંગ રેખા ડીડી છે. ચાની કિંમત ઓ થી એ સુધીની હોય તો વધીને ઓ થી બી સુધીની થાય છે, એટલે કે ચાની કિંમત. ત્યાર પછી કોફીની માંગ જોઈએ તો ઓ થી ઈ થી વધીને ઓ થી એફ સુધીની થાય છે. આકૃતિમાં સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. એનાથી ઉલટું ચાની કિંમત ઓ થી બી થી ઘટીને ઓ થી એ થાય છે, ત્યારે કોફીની માંગ પણ ઓ એફ થી ઘટીને ઓ થી ઈ સુધીની થાય છે, એટલે કે બે વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. હવે આ બાજુ જોઈએ તો એમાં વ્યસ્ત સંબંધ જોવા મળશે. જ્યારે ચાની કિંમત છે ઓ થી બી સુધીની હોય છે તો સામે ખાંડની માંગ કેટલી થાય છે? ઓ થી એફ સુધીની. જ્યારે ચાની કિંમતમાં વધારો થાય છે એટલે કે ઓ થી એ સુધીનો થાય છે, ત્યારે ખાંડની માંગ કેટલી ઘટીને થાય છે? ઓ થી ઈ સુધીની, એટલે કે એમાં આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ત્યાર પછી આવે છે કે ગ્રાહકોની આવક. કોઈપણ વસ્તુની માંગ કરવા માટે ગ્રાહકોની આવક એ સૌથી મહત્વનું પરિબળ જોવા મળે છે. હવે ગ્રાહકોની આવક એટલે કે આપણી આવક. જો આપણી આવકમાં દિવસે ને દિવસે વધારો થતો જશે તો આપણી ખરીદ શક્તિમાં પણ શું થશે? વધારો થશે. સારા કપડાં પહેરશું, પૌષ્ટિક આહાર લઈશું, સારી એવી વસ્તુની માંગ કરશું. જે મોજશોખની વસ્તુઓ હોય એવી વસ્તુઓની પણ આપણે માંગ કરીશું. ટૂંકમાં વ્યક્તિઓની આવક વધે તો સામે એની ખરીદ શક્તિમાં પણ વધારો થયેલ આપણને જોવા મળે છે. એ આકૃતિ દ્વારા છે કે સામાન્ય વસ્તુ અને હલકા પ્રકારની વસ્તુઓ છે. તો સામાન્ય વસ્તુઓમાં છે ને સામનો ભાવ ઘટશે, માંગ એની ઘટે છે, અને હલકા પ્રકારની વસ્તુ છે એમાં પણ બની શકે છે. તો જોઈએ તો આકૃતિ 4 છે એમાં ઢાળની માંગ રેખા છે, ધનઢાળ છે. ડી દર્શાવે છે કે આવક ઓ થી એ સુધી વધીને ઓ થી બી થાય ત્યારે સામાન્ય વસ્તુની માંગ ઓ ઈ થી વધીને ઓ એફ જેટલી થાય છે, જે સીધો સંબંધ છે. આપણે ઓલી આકૃતિમાં જોયું હતું એવી જ આકૃતિ છે. જ્યારે બીજી આકૃતિ છે એટલે કે હલકા પ્રકારની વસ્તુઓ છે, આકૃતિ 5માં, તો એમાં જોઈએ તો કે બિંદુ છે ત્યાં વ્યસ્ત સંબંધ આપણને જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે બિંદુએ કેવો સંબંધ આપણને જોવા મળે છે? વ્યસ્ત સંબંધ ત્યાં જોવા મળે છે. હવે વ્યસ્ત સંબંધ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઉલટો સંબંધ. ઓ બી થી વધીને જ્યારે આવક ઓ બી થી વધીને ઓ થી સી સુધીની થાય છે ત્યારે હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઓ જી થી ઘટીને ઓ એફ જેટલી થાય છે. હવે આપણે જોઈએ કે હલકા પ્રકારની વસ્તુ છે ને એમાં વ્યક્તિની આવક વધશે ને તો એ હલકા પ્રકારની વસ્તુની માંગમાં શું કરશે? ઘટાડો કરશે. કારણ કે એની આવક વધી છે એટલે એ સારા એવા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરવા માટે છે, એટલે કે સારી વસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સારી અને કિંમતમાં પણ ભલે વધારે હોય છતાં પણ એવી વસ્તુની ખરીદી કરે છે. ત્યાર પછી આવે છે ટી એટલે કે ગ્રાહકોની અભિરુચિ. તો ગ્રાહકોની અભિરુચિ એટલે કે આપણને ખબર છે કે સામાન્ય રીતે ફેશન, ટેવ, અભિરુચિ છે એ દિવસે ને દિવસે ફર્યા કરે છે. ટેવમાં આપણે ભલે મોટા ભાગે વધારો ઘટાડો નથી થતો સામાન્ય ટૂંકા સમયગાળા માટે, પરંતુ જોઈએ તો ફેશનમાં આજ ફેશન છે તો થોડાક દિવસ પછી ફેશન નથી હોતી. તો ફેશનને આધીન વસ્તુની કિંમત અને તેની સામે એની માંગમાં વધારો ઘટાડો થયેલ જોવા મળે છે. ત્યાર પછી ઈ એટલે કે ગ્રાહકોની અપેક્ષાઓ. તો ગ્રાહકોની અપેક્ષા કેવી હોય છે કે ગ્રાહકોની અપેક્ષા ભાવ કિંમત અંગેની અપેક્ષા કે ધારણાની માંગ પર અસર કરે છે. કિંમત વધશે એવી અપેક્ષા હોય તો ચાલુ કિંમતે માંગ વધી જશે, એટલે કે ભવિષ્યમાં ભાવોની અટકળ. આપણને એવો ખ્યાલ આવે કે ભવિષ્યમાં ભાવોની અટકળ છે એટલે કે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુના ભાવ વધવાના હોય તો આપણે વર્તમાનમાં જ તે વસ્તુની ખરીદી કરીએ છીએ. અને એવો ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં વસ્તુના ભાવ ઘટવાના છે તો વર્તમાનમાં આપણે એ વસ્તુની ખરીદી કેવી કરી નાખશું? ઓછી કરી નાખશું. કારણ કે ભવિષ્યમાં જ્યારે એ વસ્તુના ભાવ ઘટશે ત્યારે એની વસ્તુની ખરીદી આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી યુ એટલે કે આપણું અન્ય પરિબળો. તો ઉપર જણાવેલા તમામ પરિબળોને ઉપરાંત વસ્તીનું કદ, માળખું, આવકની વહેંચણી, જાહેરાત, કરવેરા, જાહેર ખર્ચ, વસ્તુની ઉપલબ્ધિ વિશેનું જ્ઞાન, અજ્ઞાન વગેરે પરિબળો પણ આ માંગ ઉપર અસર કરે છે. તો વસ્તીનું કદ અને તેનું માળખું છે. તો આ જે વિવિધ પ્રકારના પરિબળો છે, આવકની વહેંચણી છે, એ પરિબળોને આપણે ડીપમાં સમજાવવાના નથી.
તો હવે આપણો જે પ્રશ્ન આવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માંગનો નિયમ. તમે માંગનો નિયમ છે એ 11-12માં ભણી ચૂક્યા હશો, છતાં આપણે અત્યારે એનું એકવાર રિવિઝન કરી લઈએ કે માંગનો નિયમ છે એ કોને આપ્યો છે? પ્રોફેસર માર્શલે. અને નિયમ શું છે કે અન્ય પરિબળો સ્થિર રહેતા વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે. એટલે કે અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધને રજૂ કરતા નિયમને શું કહેવામાં આવે છે? માંગનો નિયમ. તો માંગના નિયમને સાચો પાડવા માટે તેની અમુક ધારણાઓ છે. તો એમની પહેલી ધારણા આવે છે કે ગ્રાહકોની આવક. ગ્રાહકોની આવક કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. ગ્રાહકોની આવકમાં બહુ ફેરફાર થવા જોઈએ નહીં, તો જ માંગનો નિયમ છે એ સાચો પડે છે, નહીંતર માંગનો નિયમ સાચો પડશે નહીં. એટલે કે જો ગ્રાહકોની આવક સ્થિર ન રહે તો માંગનો નિયમ સાચો નથી પડતો. અને આ માંગના નિયમ પ્રમાણે કિંમત વધતા એની માંગ ઘટવી જોઈએ. કોઈ પણ વસ્તુની કિંમત વધે છે તો સામે એની માંગમાં શું થવું જોઈએ? ઘટાડો થવો જોઈએ. તો કોઈ પણ ગ્રાહક છે સાથે સાથે કિંમત વધવાની સાથે સાથે જો ગ્રાહકોની આવક પણ વધતી હોય તો એની કિંમતમાં વધારો થવા છતાં એની માંગમાં ઘટાડો થશે નહીં. એટલે જ કીધું છે કે માંગનો નિયમ સાચો પાડવા માટે કોઈ પણ ગ્રાહક હોય એની આવક સ્થિર રહેવી જોઈએ. ત્યાર પછી આવે છે કે વસ્તી સ્થિર રહેવી જોઈએ. માંગના નિયમ અનુસાર આપણે કોઈ પણ વસ્તુની કિંમત વધે તો એની માંગમાં સામાન્ય રીતે ઘટાડો થાય છે, પરંતુ વસ્તુની કિંમત વધવાની સાથે આપણે વસ્તી વધારો પણ દિવસે ને દિવસે જો વધતો જતો હશે તો વસ્તુની કિંમત વધે છે છતાં એની માંગમાં ઘટાડો નહીં થાય, કારણ કે વસ્તી વધારો છે તો વસ્તીને વાપરવા માટે વસ્તુ તો જોશે જ. તો વસ્તી ન વધવી જોઈએ. વસ્તી પણ જો સ્થિર રહે તો જ માંગનો નિયમ ત્યાં સાચો પડે છે. ત્યાર પછી આવે છે કે લોકોના રીત રિવાજ, ફેશન, રુચિ વગેરે સ્થિર રહેવા જોઈએ. જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય એને બહુ શોખ છે, એટલે કે ફેશન છે કે રુચિ છે કે ટેવ છે, તો ફેશનના નામે આપણે વસ્તુની કિંમત વધવા છતાં એની માંગ આપણે કરીશું. શા માટે? કે ફેશન છે. વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિનું જીવન હોય છે એ ફેશન ઉપર વધારે આધીન હોય છે. ત્યાર પછી અમુક વ્યક્તિઓને ટેવ હોય એક પ્રકારની જ વસ્તુ વાપરવાની. સમય પર્યા એટલે કે પહેલેથી જે વસ્તુનો ઉપયોગ કરતા આવ્યા છે એ વસ્તુની કિંમતમાં થોડો ઘણો પણ જો એ વધારો થાય છતાં પણ એ વ્યક્તિને એ વસ્તુની ટેવ પડી ગઈ છે, એટલે કે ટેવના કારણે એ વ્યક્તિ છે એ વસ્તુની કિંમત વધવા છતાં એની માંગમાં ઘટાડો કરતું નથી. તો જો આવા છે લોકોના રીત રિવાજ, ફેશન, રુચિ વગેરે સ્થિર રહેવા જોઈએ, એમાં ફેરફાર થવો જોઈએ નહીં. ત્યારબાદ આવે છે કે અવેજી વસ્તુઓની કિંમત સ્થિર રહેવી જોઈએ. તો અવેજી વસ્તુની કિંમત એટલે કે ચા અને કોફી એકબીજાનો શું છે? અવેજી. હવે ચાની કિંમતમાં દાખલા તરીકે વધારો થયો તો સામે કોફીની માંગ શું થઈ જશે? અચાનક વધી જશે, કારણ કે ચાની કિંમત વધે છે તો ચાની કિંમત વધવાની સાથે સાથે એની માંગ શું થઈ જશે? ઘટી જશે. તો ઘટવી જોઈએ તો ચાની કિંમતના બદલે, ચાની માંગને બદલે કોફીની માંગમાં શું થઈ જાય છે? વધારો થાય છે. એટલે કે ચા પીનારો જે વર્ગ છે એ ચાની કિંમત વધવાને કારણે એ કોફી તરફ વળે છે. ત્યાર પછી આવે છે ભવિષ્યમાં ભાવોની અટકળ. તો ભવિષ્યના ભાવોની અટકળ એટલે કે હમણાં જ આપણે જોયું કે વર્તમાન સમયમાં જો કોઈ વ્યક્તિને એવો ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં, આપણે ઉદાહરણ લઈએ કે સોનાનું, વર્તમાન સમયમાં આપણે સોનાના ભાવ વધારે છે અને એક એવી પણ માન્યતા છે કે દિવસે ને દિવસે સોનાના ભાવ વધતા જશે, તો વર્તમાનમાં જ વ્યક્તિઓ સોનાની ખરીદી કરી લે છે, કારણ કે એમને ખ્યાલ છે કે ભવિષ્યમાં આપણે સોનાની જરૂર છે જ તે એટલા માટે એ ભવિષ્યમાં સોનાની જરૂર છે એટલે વર્તમાન સમયમાં એ સોનાની ખરીદી કરે છે. તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આપણે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ ઘટવાના છે, એવી જો ગ્રાહકોમાં એવી વાત ફેલાશે કે ભવિષ્યમાં વસ્તુના ભાવ ઘટે છે તો એ વર્તમાન સમયમાં જ પોતે વસ્તુની ખરીદી નહીં કરે, કારણ કે ભવિષ્યમાં જ્યારે ભાવ ઘટશે ત્યારે એમાંથી ખરીદી કરે છે. ત્યાર પછી આવે છે કે વસ્તુની ગુણવત્તા સ્થિર રહે. વસ્તુની ગુણવત્તામાં ફેરફાર ન થવો જોઈએ. વસ્તુની ગુણવત્તામાં જો ફેરફાર થશે તો સામે ગ્રાહકની વસ્તુ ખરીદવાની માંગ છે એ માંગમાં પણ ફેરફાર થયેલ જોવા મળે છે. એટલે કે જો વસ્તુની ગુણવત્તામાં ઘટાડો થશે તો વસ્તુની કિંમત ભલે ઘટી ગઈ છતાં એની માંગમાં વધારો થશે નહીં, સામાન્ય રીતે શું થશે? ઘટાડો થશે, કારણ કે એની ગુણવત્તા ઘટી છે એટલા માટે. હવે એવી રીતે કોઈ પણ વસ્તુની આપણે જોઈએ તો ગુણવત્તામાં સુધારો કરીએ એટલે કે ગુણવત્તામાં વધારો થશે તો સામે વસ્તુની કિંમત વધવા છતાં એની માંગમાં ઘટાડો થશે નહીં. તો એવી રીતે વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ.
ઉપર સિવાયના બીજા તમામ પરિબળો છે એ પણ સ્થિર રહેવા જોઈએ, એટલે કે અતિવૃષ્ટિ હોય, યુદ્ધ હોય, કોઈ રોગચાળો હોય, આપણે વર્તમાન સમયમાં કોઈ સરકારનો સત્તાપલટો થતો હોય, તો એવી તમામ બાબત છે એ તમામ પરિબળો સ્થિર રહેવા જોઈએ. આ હતા આપણા માંગના નિયમના ધારણા. ત્યાર પછી છે કે માંગની નિયમની અનુસૂચિ. આપણને ઉદાહરણ આપ્યું છે નારંગીની માંગ. તો નારંગીની માંગ છે એ કિંમત આપી છે અને સામે એની માંગ આપી છે, રૂપિયામાં આપી છે, અને માંગ છે એ એકમમાં છે. જ્યારે નારંગીની કિંમત 1 રૂપિયો હોય છે ત્યારે તેની માંગ કેટલી હોય છે? 10 એકમની. ત્યાર પછી કિંમતમાં શું થઈ ગયો? વધારો થયો. તો કિંમત 2 રૂપિયા થઈ તો એની માંગ ઘટીને કેટલી થઈ? 8 એકમની. એવી રીતે કિંમત 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા અને છેલ્લે કિંમત જ્યારે 6 રૂપિયા થાય છે ત્યારે નારંગીની માંગ છે એ 8 એકમથી ઘટીને 6 એકમથી ઘટીને 4 એકમ અને 4થી ઘટીને 0 સુધી નારંગીની માંગ છે એ પહોંચે છે. તો એને આકૃતિ દ્વારા આપણે જોઈએ. આકૃતિ દ્વારા જોઈએ તો OX ધરી ઉપર આપણને શું બતાવ્યું છે? નારંગીની માંગ છે અને OY ધરી ઉપર નારંગીની કિંમત છે. હવે આપણે જોઈએ અનુસૂચિમાં જોઈને કિંમત મૂકતા જઈએ તો તરત ખ્યાલ આવી જશે કે નારંગીની કિંમત, પહેલાં નારંગીની કિંમત કેટલી હતી? 1 રૂપિયો. ત્યારે નારંગીની માંગ કેટલી છે? 10 રૂપિયા. આકૃતિમાં જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર કે નારંગીની કિંમત 1 રૂપિયો હોય છે ત્યારે આ સીધી લાઈન ક્યાં જાય છે? 10 જઈને અટકે છે, એટલે કે નારંગીની માંગ કેટલી છે? 10 એકમની. ત્યાર પછી નારંગીની કિંમતમાં શું થઈ ગયું? વધારો થઈ ગયો. તો નારંગીની કિંમત કેટલી થઈ? 2 રૂપિયા. તો 2 રૂપિયાની સામે જે OX ધરીને સમાંતર લાઈન છે B બિંદુ સુધીની, એની નારંગીની માંગ ત્યાં બતાવે છે 8 એકમની. એવી રીતે જ્યારે નારંગીની કિંમત 6 રૂપિયા થાય છે ત્યારે આપણે એની નારંગીની માંગ કેટલી બની જાય છે? માત્ર 0. એટલે કે નારંગીની કિંમતમાં જો વધારો થતો જશે તો સામે નારંગીની માંગમાં ઘટાડો થયેલ આપણને જોવા મળે છે. ત્યાર પછી હવે જોઈએ માંગના નિયમના અપવાદ. તો માંગના નિયમના અપવાદ એટલે આપણે પહેલાં એની ધારણા જોઈ હતી. ધારણા બાદ માંગના નિયમની અનુસૂચિ જોઈ, ત્યાર પછી એની આકૃતિ જોઈ. હવે જોશું માંગના નિયમના અપવાદ. તો માંગના નિયમમાં અપવાદ એટલે ગિફન વસ્તુઓ, એટલે કે ગુણવત્તાની દ્રષ્ટિએ હલકી વસ્તુ હોય તેવી વસ્તુઓ. ત્યાર પછી છે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ. તો આમાં આપણને ઉદાહરણ આપ્યું છે હીરા, સોનું, ચાંદી વગેરે. ત્યાર પછી અત્યંત સસ્તી વસ્તુઓ અને ગ્રાહકોનું અજ્ઞાન. ટોટલ 4 એના અપવાદ છે. તો અપવાદ સ્વરૂપે આપણે જોઈએ ગિફન વસ્તુઓ એટલે કે અત્યંત હલકી વસ્તુઓ. હવે હલકી વસ્તુઓ છે એની કિંમતમાં ઘટાડો થઈ જાય તો સામે એની માંગ વધશે નહીં. કારણ કે શું થશે કે હલકી વસ્તુ છે છતાં એની કિંમત ઘટી છે તો ગ્રાહકોની આવક છે એ સામાન્ય રીતે થોડીક બચત શક્તિ કરશે. કિંમત 5 રૂપિયા હોય એમાંથી ઘટીને 3 રૂપિયા થશે તો વ્યક્તિ પાસે 2 રૂપિયાની આવક વધે છે. તો એ વધારાની આવકને કારણે એ હલકા પ્રકારની વસ્તુની ખરીદી નહીં કરે, પરંતુ સારા એવા પ્રમાણની વસ્તુની ખરીદી કરે છે. એટલે કે ગિફન વસ્તુઓ ગુણવત્તાની દ્રષ્ટિએ જે હલકી વસ્તુઓ છે એની કિંમતમાં આપણે વધારો થાય તો એની કિંમતમાં ઘટાડો થશે છતાં પણ એની માંગમાં વધારો થતો નથી. ત્યારબાદ આવે છે કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ. તો પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુમાં પણ એવું જ છે કે અત્યારના સમયમાં જોઈએ તો જેની પાસે હીરા, સોનું, ચાંદી વધારે હોય અને સમાજમાં પ્રતિષ્ઠા આપણે કેવી ધારશું? સારી છે. પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ જેની વ્યક્તિઓ પાસે વધારે હોય છે એ વ્યક્તિઓની સમાજમાં પ્રતિષ્ઠા વધુ છે એવું વિચારવામાં આવે છે. તો જો સોનાનો ભાવ વધુ હશે તો વ્યક્તિ જે અમીર વ્યક્તિઓ છે એ સોનાની ખરીદી કેવી કરશે? વધારે કરશે, કારણ કે એને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા બતાવી છે એટલા માટે. તો એવી રીતે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુના જો ભાવમાં વધારો થશે એટલે કે કિંમતમાં વધારો થશે તો સામે એની માંગમાં પણ વધારો થયેલ જોવા મળે છે. ત્યાર પછી આવે છે કે અત્યંત સસ્તી વસ્તુઓ, એટલે કે મીઠું હોય, દીવાસળી હોય. આપણે ઉદાહરણમાં આપ્યા છે મીઠાનું, દીવાસળીનું. દાખલા તરીકે આપણે મીઠાનું ઉદાહરણ લઈએ તો મીઠાની કિંમતમાં અત્યંત ઘટાડો થઈ ગયો તો આપણે મીઠાનું શાક બનાવશું? નહીં બનાવીએ, પરંતુ શાકમાં જેટલું મીઠું નાખતા હતા એટલો જ મીઠાનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે મીઠાની કિંમતમાં ભલે ગમે તેટલો ઘટાડો થાય પરંતુ આપણે એની માંગમાં વધારો કરતા નથી. ત્યાર પછી આવે છે કે ગ્રાહકોનું અજ્ઞાન, એટલે કે ભવિષ્યમાં ભાવોની અટકળ વિશેનું.
ભવિષ્યમાં કેટલાક ગ્રાહકોને એવું અજ્ઞાન હોય છે કે અમુક વસ્તુની બાબતમાં એવી એને ખોટી માન્યતાઓ પણ હોય છે કે જો વસ્તુની કિંમત જેમ ઓછી તેમ એની ગુણવત્તા ઓછી અને વસ્તુની કિંમત જેમ વધુ તેમ એની ગુણવત્તા ઊંચી. તો જ્યારે ગ્રાહકો જે વસ્તુની બાબતમાં આવી ખોટી ભ્રામક માન્યતા ધરાવતા હોય ત્યારે વસ્તુની કિંમત ઘટતા તેની માંગ પણ શું થઈ જશે? ઘટાડો થશે. કારણ શું કે ગ્રાહકોને માન્યતા છે. આપણે પણ માર્કેટમાં વસ્તુની ખરીદી કરવા જઈએ તો શું વિચારીએ છીએ કે સારી કિંમત એટલે કે વધારે કિંમતવાળી વસ્તુ હશે તો એની ગુણવત્તા સારી હશે અને વસ્તુની કિંમત ઓછી હશે તો એની ગુણવત્તા ઓછી હશે, પણ ખરેખર એવું હોતું નથી. તો આ હતો આપણો માંગનો નિયમ. ત્યાર પછી જોઈએ તો આપણે આવે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે માંગના નિયમમાં એ બાબત સમજાવવામાં આવી કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટતા માંગ વધે છે, કિંમત વધતા માંગ ઘટે છે. પરંતુ અંતે એ યાદ રાખવું જોઈએ કે દરેક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની માંગમાં એક સમાન ફેરફાર થતો નથી, પરંતુ દરેક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેને પરિણામે થતા માંગમાં ફેરફાર અલગ અલગ હોય છે. એટલે કે ટૂંકમાં કેવું હોય તે એવું કહી શકીએ કે વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય તો એની માંગમાં સામે કેટલો ફેરફાર થાય છે. માંગના નિયમમાં તો આપણે માત્ર એટલું જ સમજ્યા કે વસ્તુની કિંમત વધે તો એની માંગ ઘટે છે, પરંતુ કેટલા પ્રમાણમાં એ માંગ ઘટે છે તો એ માંગ ઘટવાને કેટલું પ્રમાણમાં માંગ ઘટશે એને આપણે માંગના નિયમના માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે કહી શકીએ. તો વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થતાં તેની વસ્તુની માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થશે તેનું ચોક્કસ માપ દર્શાવતા આંકને માંગની મૂલ્ય સાપેક્ષતા. વસ્તુની કિંમત એને ટકાવારી ફેરફાર એટલે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થતાં તેની માંગમાં એટલે વસ્તુની માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે તે દર્શાવતા માપને શું કહેવામાં આવે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાને કિંમત અને માંગ વચ્ચે કેટલો સંબંધ છે તેનું માપ દર્શાવે છે. આપણને અહીં સૂત્ર પણ આપ્યું છે પ્રોફેસર માર્શલના મતે કે કિંમતના સાપેક્ષ ફેરફાર અને માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. મેયર્સ નામના અર્થશાસ્ત્રીએ પણ કીધું છે કે કિંમતમાં ફેરફાર થતાં ફેરફારની માંગમાં થતા સાપેક્ષ ફેરફારનું માપ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. આપણે ઉપરની એક વ્યાખ્યા અને એક નીચેનું જે સૂત્ર છે એ સૂત્ર યાદ રાખવાનું છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં એની વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એનું ઇંગ્લિશમાં સૂત્ર આપણને આપ્યું છે કે ઇલાસ્ટિકી ઓફ ડિમાન્ડ એટલે બરાબર ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા પી. ડેલ્ટા ડી એટલે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, ડી એટલે કે ડિમાન્ડ અને પી એટલે પ્રાઇસ એટલે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હવે આપણે જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોયો. ત્યારબાદ આપણે જોઈશું કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના ટોટલ 5 પ્રકાર છે. તો પહેલું પ્રકાર આવે છે કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ. હવે બરાબર શબ્દ આવ્યો એટલે આપણને એટલો ખ્યાલ આવી જાય કે કિંમતમાં જેટલો ફેરફાર થાય છે સામે એની માંગમાં પણ એટલો જ ફેરફાર થાય તો એને આપણે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થાય છે તો ત્યારે એની માંગમાં કેટલો થવો જોઈએ? 10% વધારો. બેયમાં પર્સન્ટેજ સરખા જ હોવા જોઈએ. ભલે ઘટાડો વધારો થાય છે પરંતુ કિંમત કેટલી છે? 10%. વસ્તુની કિંમતમાં 10% ઘટવું છે તો એની માંગ 10% કેવી થવી જોઈએ? વધવી જોઈએ. તો એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે એવું કહી શકીએ. સૂત્ર પણ આપ્યું છે કે ડેલ્ટા ડી બરાબર આપણે જોઈએ તો શું છે? ડિમાન્ડ. કે વસ્તુની માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે? 10%નો. અને વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે? એ પણ 10%નો. તો આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમ બરાબર છે એટલે કે એનો જવાબ આવશે 1. આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ OX ધરી ઉપર વસ્તુની માંગ, OY ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. DD રેખા છે એ વસ્તુની માંગ રેખા છે. તો માંગ રેખા પરના જે બિંદુ છે B અને C, તો B અને C બિંદુએ જોઈ શકાય છે કે વસ્તુની કિંમત P1 થી ઘટીને P થાય છે ત્યારે વસ્તુની માંગ A થી વધીને A1 થાય છે. હવે આકૃતિમાં જોઈએ કે વસ્તુની કિંમત P1 હોય છે અને ત્યારથી ઘટીને કેટલી થાય છે? P થાય છે. તો સામે વસ્તુની માંગ
એથી વધીને કેટલી થાય છે, A1 સુધીની થાય છે. એ ખાસ યાદ રાખવાનું કે P અને P1 વચ્ચે જેટલો આપણે ગાળો લઈએ છીએ, એટલે કે બે વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર A અને A1 વચ્ચે હોવું જોઈએ. કારણ શું કે બેમાં 10%નો જ માત્ર ફેરફાર છે, એટલે P અને P1 વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર A અને A1 વચ્ચે હોવું જોઈએ. ત્યાર પછી આવે છે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. હવે એકમ બરાબર હતી અને એકમ કરતાં ઓછી, તો આપણને એટલો ખ્યાલ આવે કે કોઈ વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં તેની માંગમાં ઓછો ટકાવારી ફેરફાર થાય તો એને આપણે એકમ કરતાં શું કહી શકીએ, ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકાય. ઉદાહરણ પણ આપ્યું છે આપણને નારંગીનું કે કિંમતમાં 10%નો આપણે શું કર્યો, વધારો કર્યો, તો સામે એની માંગમાં 7%નો શું થાય છે, ઘટાડો થયો. તો કિંમત કરતાં માંગમાં ઘટાડો કેટલો થયો, ઓછો થયો. એટલે આપણે એને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાનું છે. સૂત્ર દ્વારા પણ સમજૂતી છે. અને આકૃતિમાં માત્ર ફેરફાર ક્યાં કરવાનો છે, આપણે A અને A1 વચ્ચેના બે વચ્ચેનો જેટલો ગાળો છે એમાં જ આપણે ફેરફાર કરવાનો છે. ઉપર ક્યાંય બીજો ફેરફાર આવતો નથી. ત્યાર પછી આવે છે એકમ કરતાં વધુ, એટલે કે વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં તેની માંગમાં જો વધુ ટકાવારી ફેરફાર થતો હોય તો તેને આપણે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ છે તેવું કહી શકીએ. ઉદાહરણ સ્વરૂપે વસ્તુની કિંમતમાં આપણે 10%નો ઘટાડો કર્યો છે, તો એની માંગમાં કેટલો વધારો થવો જોઈએ, 15%. તો જ એને કિંમત કરતાં આપણે માંગમાં વધુ વધારો કહી શકીએ ને, તો એને આપણે એકમ કરતાં વધુ મૂલ્યમાં સાપેક્ષ માંગ કહી શકાય છે. તો એની આકૃતિમાં આપણે શું કરવાનું છે, P1 અને P વચ્ચેનું અંતર ઓછું રાખવાનું છે અને માંગ આપી છે A થી B સુધીની એ અંતર આપણે કેવું રાખવાનું, વધારે. તો જ આપણે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એને કહી શકીએ. ત્યાર પછી આવે છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે કોઈ વસ્તુની કિંમતમાં થોડો પણ ફેરફાર થતાં તેની માંગમાં અનેક ગણો ફેરફાર થઈ જતો હોય તો વસ્તુની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેવું કહેવામાં આવે છે. આવું ક્યાં બને છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ત્યાં વસ્તુની કિંમતમાં જો આપણે 1%નો પણ વધારો કરીએ ને તો એની માંગ કેવી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય તો આપણને એટલો તો ખ્યાલ આવે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે કે જ્યાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય, સમાન વસ્તુના સમાન ભાવ હોય, બજારમાં સંપૂર્ણ હરીફાઈ જોવા મળતી હોય અને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય છે. તો આપણે 1%નો પણ આપણી જો વસ્તુની કિંમતમાં વધારો કરશું તો આપણી માંગ કેવી થઈ જશે, શૂન્ય થઈ જશે. કારણ કે આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ એ જ વસ્તુ વેચાણ, એવી જ ગુણવત્તા, એવું જ પેકિંગવાળી બાજુની દુકાનમાં વેચાણ થાય છે, એમાં ₹1નો ફેર છે અથવા તો ₹10નો ફેર છે. આપણા ₹10 વધુ છે અને બાજુની દુકાનમાં ₹10 ઓછા છે, તો આપણી પાસે કોઈ વસ્તુ ખરીદવા નહીં આવે, બાજુની દુકાનમાં જ દરેક વ્યક્તિ વસ્તુ ખરીદવા માટે જાય છે. અને આકૃતિ એટલે શા માટે OX ધરીને સમાંતર છે, કારણ કે તેમાં અનંત ગણો ફેરફાર થયેલા આપણને જોવા મળે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે કિંમતમાં ભલે ગમે એટલો ફેરફાર થઈ જાય પરંતુ એની માંગમાં સહેજ પણ ફેરફાર ન થાય, એટલે કે માંગ સ્થિર રહે, તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વસ્તુની કિંમત ₹10 છે ત્યારે તેની માંગ કેટલી હોય છે, 10 એકમની જ હોય છે. ત્યાર પછી વસ્તુની કિંમત વધીને કેટલી થાય છે, ₹12 થાય છે, પરંતુ તેની માંગ માત્ર કેટલી રહે છે, 10 એકમની જ રહે છે, એની માંગમાં વધારો થતો નથી. એટલે આપણે તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. જે આપણે આ આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે આપણી માંગ છે એ માંગમાં ફેરફાર નથી, કિંમત વધે છે. પહેલાં કિંમત O થી P સુધીની હોય છે, ત્યાર પછી P1 થાય છે, ત્યાર પછી P2 થાય છે, છતાં પણ એની માંગમાં ફેરફાર થતો નથી. માંગ છે એ યથાવત O થી D બિંદુ સુધીની જ કોઈ પણ વસ્તુની માંગ રહે છે. એટલે કે કિંમતમાં વધારો થવા છતાં જેની માંગમાં સહેજ પણ વધારો કે ઘટાડો નથી થતો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો આ હતા આપણા માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર. 5 પ્રકારની ચર્ચા આપણે કરી છે. ત્યાર પછી આવશે આપણું આવક સાપેક્ષતા. તો આવક સાપેક્ષતા વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.